વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજીના નવા પાઠ્યપુસ્તકમાં આપણે આજે અભ્યાસ કરીશું પ્રથમ સરસ મજાની જે કવિતા છે એ કવિતાનો, અને ત્યાર પછી આપણે થોડી વાતચીત પણ કરીશું. વિદ્યાર્થી મિત્રો, તમે બધા ભોજન લો છો અને ઘરે નાસ્તો પણ કરતા હશો, ખરું ને? તો ઘણા વિદ્યાર્થીઓને જે નાસ્તો કરવાનું કહેવામાં આવે ઘરેથી, તો એમને ફાસ્ટ ફૂડ તમને ભાવે છે ને? વડાપાવ, બર્ગર, પીઝા, ઘણા વિદ્યાર્થીઓના મોઢામાં પાણી આવી ગયું. પણ આ બધું જે ફાસ્ટ ફૂડ છે એ આપણા શરીર માટે ફાયદાકારક નથી, જેનાથી ચરબી વધે છે અને આળસ આવે છે. તો આપણે ખોરાક કેવો લેવો જોઈએ, જે બાબતે એક સરસ મજાની કવિતા આપી છે. તો પ્રથમ આપણે એ કવિતા આપણે વાંચીએ. હેલ્ધી ફૂડ, હુ આર યુ? જો અહીં પ્રથમ લીટી આપેલી છે, એનો આપણે અભ્યાસ કરીએ છીએ અને તમે પણ મારી સાથે ગાતા જજો. હેલ્ધી ફૂડ, હુ આર યુ? I am the one that is good for you. I make you grow tall and strong and give energy all day long. ફરીથી, healthy food, who are you? I am the one that is good for you. I make you grow tall and strong and give energy all day long. Junk food, who are you? I am the one that is bad for you. I make you sick and very sick. You became lazy and not very quick. ફરીથી, junk food, who are you? I am the one that is bad for you. I make you weak and very sick. You become lazy and not very quick. તો હેલ્ધી ફૂડ ખાવાથી આપણને શક્તિ મળે છે, આપણને ઊંચાઈ વધે છે, આપણી મજબૂત બનીએ છીએ. જ્યારે જંક ફૂડ ખાવાથી શું થાય છે તો કે વીક એટલે કે નબળા રહો છો, સિક એટલે કે બીમાર પડો છો, અને લેઝી એટલે કે આળસ આવે છે, નોટ વેરી ક્વિક એટલે ધીમે ધીમે એ ચાલે છે, આવું થાય છે. તો આ કવિતાનું ફરીથી આપણે આખી કવિતાનું ગાન કરીએ. હેલ્ધી ફૂડ, હુ આર યુ? I am the one that is good for you. I make you grow tall and strong and give energy all day long. Junk food, who are you? I am the one that is bad for you. I make you weak and very sick. You become lazy and not very quick. તો આપણે વેરી ક્વિક બનવાનું છે, લેઝી નથી બનવાનું. આ ચિત્રમાં તમે જોઈ શકો છો જે હેલ્ધી ફૂડ છે, અને આ ચિત્રમાં તમે જોઈ શકો છો તે જંક ફૂડ છે. જો હેલ્ધી ફૂડને લાઈક કર્યું છે, લાઈક, અને જંક ફૂડને ડિસલાઈક. તો આપણે જંક ફૂડને છોડવાનું છે. સરસ મજાની કવિતા પછી નીચે આપણે થોડીક એક્સરસાઇઝ કરી લઈએ. ફાઇન્ડ ધ રેમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોઈમ. રેમિંગ વર્ડ્સ એટલે કે જેમનો ઉચ્ચાર સરખો થતો હોય તેવા શબ્દો. તો અહીં છે મૂળ. તો મૂળ જેવો ઉચ્ચાર કોનો થાય છે આમાંથી? તો મૂળ જેવો ઉચ્ચાર માટે આપણે અહીં શબ્દો શોધીએ. તો એના માટે આપણે મળે છે અહીં ફૂડ. અને બીજો કયો શોધો ચાલો તમે? ગુડ. ફૂડ અને ગુડ. ત્યાર પછી બીજો રેમિંગ વર્ડ આપણે જોઈએ તો એ પૂછે ફોલ. તો ફોલ જેવો ઉચ્ચાર થતો હોય તેવા શબ્દો કયા છે? તો ફોલ જેવો થતો હોય તેવા છે અહીં ઓલ, અને બીજું છે ટોલ. ઓલ,
અને ટોલ. ત્યાર પછી રોંગ. તો રોંગ જેવા ઉચ્ચાર થતા હોય તેવા બે શબ્દો આપણે શોધીએ. તો રોંગ જેવો ઉચ્ચાર થતો હોય તેવા શબ્દો કયા કયા છે? ચાલો તમે શોધો ને મને મદદ કરો. તો એવા શબ્દ છે અહીં સ્ટ્રોંગ. અને બીજો શોધો. ચાલો શોધો. લોંગ. સ્ટ્રોંગ અને લોંગ. અને ત્યાર પછી ચોથો શબ્દ છે ટીક. તો ટીક એની જો ઉચ્ચાર થાય તેવા શબ્દો અંદરથી શોધો. તો એવા છે ટીક થતો હોય તેવા શબ્દ છે વીક અને સિક. વીક અને સિક. તો આ બધા રેમિંગ વર્ડ છે. આ રેમિંગ વર્ડ ની સમજ તમને પડી ગઈ છે. અને હવે આપણે ફ્રોમ જંક ટુ જોય. જંક ટુ જોય. લિસન ધ સ્ટોરી. સ્ટોરી સાંભળીએ. Radha, a school girl, was sitting sadly. She forgot her lunchbox. Just then, a fairy appeared. Radha, a school girl, sitting sadly. Sadly એટલે કે ઉદાસ, નારાજ. રાધા અહીં નારાજ બની. શું કામ નારાજ બની છે? She forgot. ભૂલી ગઈ. ભૂલી ગઈ. શું ભૂલી ગઈ? લંચ બોક્સ. તમે જ્યારે સ્કૂલ પર આવો છો ત્યારે પોતાનો લંચ બોક્સ લાવો છો ને, તમને તો જમવાનું મળે છે સ્કૂલમાંથી, પણ એને જમવાનું નથી મળતું, એટલે લંચ બોક્સ એ લાવી નથી, એટલે ભૂલી ગઈ છે, એટલે એ ઉદાસ છે. જસ્ટ ધેન, તરત જ, ફેરી એટલે પરી, અપિયર એટલે કે પ્રગટ થઈ, હાજર થઈ, દેખાય એમને. ફેરી અપિયર. રાધા, school girl, was sitting sadly. She forgot her lunchbox. Just then, a fairy appeared. Radha, surprised to see the fairy. પરીને જોઈને રાધાને નવાઈ લાગી. સરપ્રાઈઝ. વાવ, અ ફેરી. અરે વાહ, પરી આવી છે અહીંયા. ફેરી. યસ, આઈ એમ. વાય આર યુ સેડ? વાય એટલે શું કામ? સેડ એટલે દુખી અથવા તો નારાજ, ઉદાસ. તું કેમ ઉદાસ છે? વાય આર યુ સેડ? રાધા સેઝ. આ બે ટપકાને આપણે સેઝ બોલીશું. આઈ ડોન્ટ હેવ માય લંચ બોક્સ. ડોન્ટ હેવ. હેવ એટલે પાસે. મારી પાસે લંચ બોક્સ નથી. આઈ ડોન્ટ હેવ માય લંચ બોક્સ. મારી પાસે લંચ બોક્સ નથી. ધ ફેરી વેવ હર મેજિક વેન્ડ એન્ડ સડનલી. ફેરી એટલે પરી. તમે જોવો છો પરી શું કરે? જાદુ લાકડી આવે ને, વેવડ એટલે હલાવવું, અને મેજિક બેન્ડ જાદુ લાકડી. મેજિક એટલે જાદુ. મેજિક લાકડી, જાદુ લાકડી આમ ફેરવી. એન્ડ સડનલી અચાનક. સડનલી અચાનક. 5 colorful lunch box appeared in front of Radha. क्या बात है? જ્યાં એમણે લાકડી ફેરવી ત્યાં તો 5 colorful lunch box, 5 રંગીન લંચ બોક્સ appeared in front of Radha. appeared એટલે દેખાયા. in front of Radha. રાધાની સામે 5 લંચ બોક્સ દેખાયા એટલે કે હાજર થયા. appeared in front of Radha. Radha amazed. What are these? આશ્ચર્યચકિત થવું. અમેઝ એટલે રાધા નવાઈ પામી. What are these? આ શું છે? ફેરી. These are snacks for you. સ્નેક એટલે નાસ્તો. આ તારા માટેનો નાસ્તો છે. These are snacks for you. તારા માટે નાસ્તો. રાધા, I am very hungry. હંગ્રી એટલે ભૂખી. હું બહુ જ ભૂખી છું. I am very hungry. Eagerly open the first box. Eagerly એટલે આતુરતાથી, નવાઈ પામીને. તમારી સામે તમારા ટીચર કોઈ બોક્સ બતાવે ને એમ કે તમારા માટે અહીં આમાં ખાવાની વસ્તુ છે, તો તમે કેમ નવાઈ પામશો? શું હશે? નવાઈ પામો ને, અચરજ પામો. તો ઈગરલી અચરજતાથી. ઓપન ધ ફર્સ્ટ બોક્સ. પેલું બોક્સ ખોલ્યું. કેરેટ્સ
I don't like them. Carrots, ગાજર, મને ગાજર ગમતા નથી. I want pizza. Why should I eat carrots? I want pizza. મારે તો પીઝા જોઈએ છે. Why should I eat carrot? હું ગાજર શું કામ ખાઉં? Why should I eat carrot? મારે ગાજર શું કામ ખાવા જોઈએ? should. ફેરી. હવે પરી છે એને ગાજરનું મહત્વ સમજાવે છે. Carrots have vitamin A. They will make your eyes sharpener. Carrots have vitamin A. ગાજરમાં વિટામિન A હોય છે. તે શું કરે છે? They will make your eyes, તમારી આંખોને શાર્પર એટલે તીક્ષ્ણ બનાવે છે, એટલે કે તેજસ્વી બનાવે છે. They make your eyes, તમારી આંખોને ગાજર છે એ કેવી બનાવે છે? તેજસ્વી બનાવે છે. રાધા side and open the second box. રાધાએ બીજું બોક્સ ખોલ્યું. Sponge. Yes, it makes you strong and give you lots of energy. બીજામાં શું હતું? બીજું એમણે બોક્સ ખોલ્યું તો બીજા બોક્સની અંદર એમને શું જોવા મળ્યું? બીજા બોક્સની અંદર એમને ફાસ્ટ ફૂડ જોવા નથી મળ્યું. પણ ફાસ્ટ ફૂડ છે એ શરીર માટે ઉપયોગી નથી, શરીર માટે નુકસાનકારક છે. હેલ્ધી ફૂડ આપણે કવિતામાં પણ ભેટ્યા કે હેલ્ધી ફૂડ છે એ આપણે ખાવું જોઈએ. પણ એ બીજું બોક્સ ખોલે છે અને બીજા બોક્સની અંદર પણ એમને ફાસ્ટ ફૂડ મળતું નથી. એને મળે છે સ્પાઇન્સ, એટલે કે પાલક. શું મળે છે? પાલક. પાલકની ભાજી તમને ભાવે ને? હા, ઘણા છોકરાને પાલક પનીર, ઢોસા ખાય છે પાલકના. પણ ઢોસા પણ એ પણ ફાસ્ટ ફૂડ છે. આપણે પાલકની ભાજી ખાવાની. પાલક. ઇટ મેક્સ યુ સ્ટ્રોંગ એન્ડ ગીવ યુ લોટ્સ ઓફ એનર્જી. એ તમને સ્ટ્રોંગ, મજબૂત બનાવે છે અને એમાંથી પુષ્કળ ઉર્જા મળે છે. લોટ્સ ઓફ એનર્જી. રાધા ફ્રોવન્ડ. રાધા નારાજ થઈ ગઈ, એને ગમ્યું નહીં, મને અણગમો વ્યક્ત કર્યો. રાધા આઈ વોન્ટ બર્ગર્સ. વોટ ઇઝ ઇન થર્ડ બોક્સ? મારે બર્ગર જોવે છે. વોન્ટ, ઈચ્છું છું. મારી ઈચ્છા બર્ગરની છે. વોટ ઇઝ થર્ડ બોક્સ? ત્રીજા બોક્સમાં શું છે? ફેરી. એપલ્સ. ત્રીજું બોક્સ ખોલ્યું તો શું નીકળ્યા? એપલ્સ, સફરજન. They have fiber to keep your tummy happy. ફાઈબર એટલે રેસા. કીપ યોર રાખે છે, કીપ એટલે રાખે, યોર ટમી, ટમી એટલે પેટ, અને હેપી એટલે ખુશ. તમારા પેટને ખુશ રાખે છે. પેટ ખુશ ક્યારે થાય? તમે કહેશો કે ભાઈ થોડું માણસ છે. પણ જ્યારે આપણે જે ખોરાક લઈએ અને ખોરાકનું પાચન થઈ જાય બરાબર, તો આપણું પેટ ખુશ રહે છે. એ તો પેટમાં આફરો ચડે, પેટ ભારે ભારે લાગે, કબજિયાત થાય. જ્યારે આપણે ફ્રૂટ ખાઈએ છીએ, શાકભાજી ખાઈએ તેમાંથી આપણને રેસા એટલે કે ફાઈબર મળે છે અને જેનાથી આપણું પેટ એકદમ સાફ થઈ જાય છે, એટલે પેટ હેપી રહે છે. રાધા ઓપન ધ ફોર્થ બોક્સ એન્ડ ગ્રોનેડ. રાધાએ ચોથું બોક્સ ખોલ્યું. ચોથું બોક્સ ખોલ્યું તો એ જોઈને પણ એ ખુશ નહીં થઈ, મોઢું ચડાવ્યું એમણે. ઓ નો, બીન્સ. અરે નહીં, કઠોળ. યસ, બીન્સ મેક યોર મસલ સ્ટ્રોંગ. બીન્સ એટલે કે કઠોળ. કઠોળ તમારું મસલ્સ, સ્નાયુ છે એને મજબૂત બનાવે છે. તમારે મજબૂત બનાવે છે ને સ્નાયુ. અને પછી તમારા મિત્ર આગળ તમે આમ બતાવતો છો બોડી, જો અમારી બોડી કેવી છે, સ્નાયુ. તો સ્નાયુ શેનથી બનશે? કઠોળથી બનશે. કઠોળ ખાવાના. કયા કઠોળ? તમારા મમ્મીને કહેજો, એને ખબર જ છે. મગ, ચણા, વાલ, મઠ વગેરે. ફાઇનલી રાધા ઓપન લાસ્ટ બોક્સ. અને હવે રાધાએ લાસ્ટ બોક્સ, છેલ્લું બોક્સ ખોલ્યું છે. લાસ્ટ બોક્સ.
Orange. Why? નારંગી. શું કામ? Orange, Fairy says, orange have vitamin C, which protect you from getting sick. Orange have. નારંગીમાં વિટામિન સી હોય છે. દરેક ખાટા ફળમાં વિટામિન સી હોય છે. વિચ પ્રોટેક્ટ તે તમારું રક્ષણ કરે છે નથી ગેટિંગ સિક બીમાર પડવાથી. ગેટિંગ સિક એટલે બીમાર પડવું. બીમાર પડવાથી રક્ષણ આપે છે એટલે કે તમે બીમાર પડતા નથી. રાધા પાઉટેડ. આ દરેક શબ્દ બતાવે છે કે રાધાને ગમતું નથી. પાઉટેડ. રાધા બટ આઈ વોન્ટ નૂડલ્સ. તમારી જેમ એને પણ નૂડલ્સ ખાવી છે. બર્ગર એન્ડ પીઝા. મારે તો નૂડલ્સ, બર્ગર અને પીઝા ખાવા છે. વાય ડોન્ટ યુ બ્રિંગ ધેમ. તું એ કેમ નથી લાવતી? વાય એટલે શા માટે, બ્રિંગ એટલે લાવવું, ડોન્ટ એટલે નહીં. તું એ કેમ નથી લાવતી, શા માટે નથી લાવતી? ફેરી પરી સેઝ ધોઝ ફૂડ વીકન યોર હેલ્થ. વીકન એટલે કે નબળી પાડે છે. હેલ્થ એટલે આરોગ્ય. આ ખોરાક તમારું હેલ્થ આરોગ્યને નબળું પાડે છે. તમે પીઝા ખાઓ, તમને બર્ગર, નૂડલ્સ જો નિયમિત તમે ખાતા હો તો તમારું આરોગ્ય નબળું પડે છે. જ્યારે ફ્રૂટ્સ, વેજીટેબલ્સ, બીન્સ એન્ડ ગ્રેન્સ આર હેલ્ધીયર. જ્યારે ફ્રૂટ એટલે કે ફળ, વેજીટેબલ એટલે શાકભાજી, બીન્સ કઠોળ, ગ્રેઇન અનાજ હેલ્ધીયર વધારે આરોગ્યકારક છે. હેલ્ધીયર વધારે આરોગ્યકારક છે. રાધા થોટ ફોર મોમેન્ટ. થોટ એટલે વિચારવું. રાધાએ ઘડીક વિચાર્યું. તમે વિચારતા થઈ ગયા ને હવે કેવો ખોરાક લેવો જોઈએ, હે ને? રાધા ઓકે આઈ વિલ ઈટ ધેમ. હું તે ખાઈશ. બટ કેન આઈ હેવ પીઝા સમટાઈમ. શું મને ક્યારેક પીઝા મળશે? પીઝા સમટાઈમ ક્યારેક મળશે. ધ ફેરી સ્માઇલ. ફરી હસી. વિંક એન્ડ ફ્લુ ઇનટુ એર. વિંક એટલે એને આંખો મીચી અને તે હવામાં જતી રહી. રાધા ટ્રાય ટુ સ્ટોપ હર. પ્રયાસ કરવો છે, અટકાવવાનો, રોકી રાખવાનો. રાધાએ એને પકડી રાખવા માટે અથવા તો એમને અટકાવવા માટે પ્રયાસ કર્યો. ટ્રાય ટુ હર. રાધા રેન આફ્ટર હર એન્ડ ફેલ ડાઉન ઓફ ધ બેડ. રેન આફ્ટર એટલે પાછળ જવું. રેન એટલે દોડવું. રેન આફ્ટર પાછળ દોડવું. રાધા પાછળ દોડી અને ફેલ આઉટ ધ બેડ. પથારીમાંથી પડી ગઈ. તો ક્યાં છે રાધા? હર આઈઝ ઇઝ ઓપન એટ ધેટ મોમેન્ટ. અને એ સમયે તેમની આંખો ખુલી ગઈ. રાધા સ્માઇલિંગ. હસી. ઓ ઇટ્સ ડ્રીમ ઓનલી. અરે આ તો ખાલી સ્વપ્ન હતું. હો ઇટ્સ ડ્રીમ ઓનલી. શું આ તો ખાલી સ્વપ્ન હતું? તો અહીં સ્વપ્ન હતું રાધાનું, પણ આપણે હેલ્ધી ખોરાક લેવાનો છે, હેલ્ધી ખોરાક ખાવાનો છે. તમારા ખોરાકમાં પણ હેલ્ધી ખોરાક તમને મળે છે, તમને ખ્યાલ છે. ખૂબ સારી રીતે તમે મધ્યાહન ભોજનની અંદર હેલ્ધી ખોરાક તમે ખાઓ છો. તો આપણે હવે એ પાઠને ફરીથી એકવાર વાંચી લઈએ. Radha's schoolgirl was getting sadly. She forgot her lunch box. Just then a fairy appeared. Radha says, surprised to see the fairy. Wow, a fairy! Fairy says, yes, I am. Why you sad? Why are you sad? Radha says, I don't have my lunch box. The fairy waved her magic wand, and suddenly 5 colorful lunch boxes appeared in front of Radha. Radha says, amazed. What are these? Fairy says, these are snacks for you. Radha, I am very hungry.
eagerly opened the first box. Carrots? I don't like them. I want pizza. Why should I eat carrots? Fairy says, carrots have vitamin A. They will make your eyes sharper. Radha sighed and opened the second box. Radha, spines? Fairy, yes, it makes you strong and gives you lots of energy. Radha frowned. Radha says, I want burgers. What is in the third box? Fairy, apples. They have fiber to keep your tummy happy. Radha opened the fourth box and groaned. Radha says, oh no, beans. Fairy says, yes, beans. Make your muscles strong. Finally, Radha opened the last box. Radha said, oranges? Why? Fairy, oranges have vitamin C, which protects you from getting sick. Radha pouted. Radha says, but I want noodles, burger, and pizza. Why don't you bring them? Fairy says, those foods weaken your health. Fruits, vegetables, beans, and grains are healthier. Radha thought for a moment. Radha, okay, I will eat them. But can I have pizza sometimes? The fairy smiled, winked, and flew into air. Radha tried to stop her. Radha ran after her and fell off the bed. Her eyes opened at that moment. Radha smiling. Oh, it's a dream. તો આપણે પણ હેલ્ધી ફૂડ લેવાનું છે સાથે સાથે આ પાઠ તમારે વાંચવાનો પણ છે.